નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ફરીથી મંદીનો માહોલ। જી હા મિત્રો, વાત કરી લઈએ તો આજ રોજ ફરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, છેલ્લા 2 દિવસથી સોનાની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે અને આજ રોજ જે છે એ સોનું કડાકા સાથે તૂટતું જોવા મળી રહ્યું છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા નબળા સંકેતોના પગલે સોના ચાંદીની કિંમતોમાં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે। તો સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સોના અને ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજ રોજ સવારે સોનાની બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને યુએસ ડોલરના દબાણ વચ્ચે કિંમતી ધાતુઓના ભાવમાં અત્યારે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આગામી દિવસોમાં હજુ પણ સોનું ક્યારે સસ્તું જઈએ? જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની કિંમતોમાં 4000 સુધીનો ઘટાડો ને ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં 25000 જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોના ચાંદીની બજાર ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુઓમાં જે સતત વધારો નોંધાઈ રહ્યો હતો એ સોનું માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આજરોજ સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો છે અને આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો 22 કેરેટમાં 1 ગ્રામ સોનાની કિંમત 14154 માં, જ્યારે 10 ગ્રામ 1,41,540 માં, જ્યારે 100 ગ્રામ 14,15,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે કેમ કે જેને શુદ્ધ માનવામાં આવે છે। તો આજે 1 ગ્રામ 15,441 માં, જ્યારે 10 ગ્રામ 1,54,410 માં, જ્યારે 100 ગ્રામ 15,44,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીના વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજાર અનુસાર ચાંદી સસ્તી થઈ ગઈ છે। તો આજરોજ 1 કિલો ચાંદી 2,46,452 માં જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે સતત વધતા સોના અને ચાંદીની કિંમતોમાં બ્રેક લાગી ગઈ છે અને સોના ચાંદી ધડાધડ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને મિત્રો આ ઘટાડાના મહત્વના કારણોની માહિતી મેળવી લઈએ તો મિત્રો, સ્થાનિક વાયદા બજાર મલ્ટી કોમોડિટી એમસીએક્સ બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ ઘટીને તેની સૌથી નીચી સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે અને ગુજરાતના અનેક શહેરોમાં સોના ચાંદીની કિંમતો ઘટતી જોવા મળી રહી છે। જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજરોજ સોનાના દાગીના માર્કેટમાં સસ્તા થતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવ ફરી એક વખત ભારે ધોવાણ જોવા મળી રહ્યું છે અને એસ દીઠ સોનાનો ભાવ જે છે એ $100 એટલે કે 2.3% ગગડીને સોનું અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં સોનું 7.84% તૂટતું જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે માર્કેટમાં હાલ અત્યારે સતત ધોવાણ જોવા મળી રહ્યું છે અને સૌથી કિંમતી ધાતુ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની માર્કેટમાં ફરી એક વખત ઘટાડો થઈ ગયો છે અને કિંમતી ધાતુઓમાં જે તેજી જોવા મળી રહી હતી એ 2 દિવસના વધારા બાદ ફરીથી હવે સોનું તૂટતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોના અને ચાંદીની કિંમતો જે છે એ ફરી એકવાર ઘટી ગઈ છે અને થોડા દિવસ પહેલા આ કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી રહી હતી, પરંતુ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં 4500 રૂપિયા અને ચાંદીની કિંમતોમાં 24000 સુધીનો ઘટાડો નોંધાયો છે। તો સૌથી વધારે આ ઘટાડો અત્યારે રોકાણકારોને મજબૂર કરી રહ્યો છે અને રોકાણકારો જે છે એ સોના ચાંદીમાં પ્રોફિટ છોડી અને હાલ અત્યારે શેર માર્કેટ અને નિફ્ટીમાં રોકાણ કરવા માટે ફરી વળ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં તેજીના પગલે અત્યારે માર્કેટના રોકાણકારો જે છે એ સોનું છોડી રહ્યા છે। હવે જો તમે
આગામી દિવસો દરમિયાન લગ્ન માટે અથવા તો શુભ પ્રસંગ માટે રોકાણ માટે સોનાના ઘરેણા જેમ કે સોનાના હાર છે, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે. તો સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર હજુ પણ વાયદા બજાર અનુસાર વેપારની શરૂઆત થઈ ગઈ છે અને હાલ વાત કરીએ તો મિત્રો એક જ ઝાટકામાં સોના ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલી જતા માર્કેટમાં અત્યારે ખૂબ જ ધોવાણનો માહોલ જોવા મળી રહ્યો છે અને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે. જી હા મિત્રો, વાત કરી લઈએ તો દિવસે ને દિવસે સોનું માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકો સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે હાલ અત્યાર સુધી સોનું જે છે એ વધી ગયું હતું ને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ. તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે. તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે? તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો હવે આપણે જ્યારે પણ સોનાના ઘરેણા બનાવીએ છીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ શું હજુ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે? કારણ કે માર્કેટના રોકાણકારો જે છે એ ચાંદીની કિંમતોમાં તેજીના અનુસંધાને ચાંદીમાં સતત રોકાણ કરી રહ્યા છે અને ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર દરમિયાન ચાંદી હાલ અત્યારે માર્કેટમાં 2 લાખથી પણ વધુ સસ્તી થતી જોવા મળી રહી છે. તો આ ઘટેલા ભાવ જોઈ અને ચાંદીના રોકાણકારો પણ ચાંદીનું સેલિંગ કરી અને પોતાનું પ્રોફિટ પરત મેળવી રહ્યા છે. પરંતુ મિત્રો આગામી સમયગાળા દરમિયાન ચાંદીની માંગ જે છે એ માર્કેટમાં વધતી જોવા મળી શકે છે. ખાસ કરીને વાત કરીએ તો ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ મજબૂતાઈથી વધી રહી છે પરંતુ હવે વાત કરીએ તો ચાંદીની માંગમાં વધારો થવા છતાં પણ ચાંદી માર્કેટમાં સસ્તી થતી જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની જેમ જ સોનાનો ભાવ પણ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો અને જેની અંદર જોરદાર ઘટાડો નોંધાયો છે અને લાઈફ ટાઈમ હાઈ પર હતો એ સોનાની કિંમતોમાં કડાકા સાથે મોટો ઘટાડો નોંધાયો છે અને સોનું માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ છેલ્લા ટૂંક જ સમયગાળા દરમિયાન 44,000 જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું છે. એ જોઈને લોકો અત્યારે આનંદમાં આવી ગયા છે અને દિવસે ને દિવસે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે. તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થશે તો જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ.